રાજ્યમાં ચોમાસામાં રોગચાળા માથું ઊંચક્યું છે ત્યારે નવસારી શહેર પણ તેમાંથી બાકાત નથી। જિલ્લામાં તાવના 300થી વધુ તો વાયરલના 400થી વધુ કેસ આવ્યા। દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને વિવિધ ટીમ બનાવી પાણીનું ક્લોરિનેશન તેમજ મચ્છરોનો ઉપદ્રવ હોય તેવી જગ્યા પર દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી। આ ઉપરાંત રોગચાળો વધુ ન વકરે તે માટે તંત્રએ 25થી વધુ ટીમ બનાવી સ્થિતિ પર નજર રખાઈ રહી છે। દવા છંટકાવ માટે વેક્ટર કંટ્રોલની આપણી ટોટલ 45થી વધુ ટીમો જે રાજ્ય સરકાર તરફથી ફાળવેલી છે તે વેક્ટર કંટ્રોલ ટીમ આપણે અર્બન વિસ્તારની અંદર અને જે વિસ્તારની અંદર વધુ પોઝિટિવિટી આવે એ જગ્યા ઉપર કામ કરે છે। એ સિવાય પણ અમારી રૂરલ વિસ્તાર અને અર્બન વિસ્તારની અંદર પણ દરેક પીએચસી ઉપર સબસેન્ટર વાઇઝ 2 થી 3 ટીમો એટલે આમ ટોટલ જોવા જઈએ તો આપણા 325 સબસેન્ટર છે તો 500થી 600 જેવી ટીમો આ કામ કરી રહી છે કે જેની લીધે આપણા વિસ્તારની અંદર કોઈપણ પ્રકારનો રોગચાળો ન ઉદ્ભવે। શહેરમાં ખુલ્લી ગટરોને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું। મહાનગરપાલિકા વિસ્તારમાં ખુલ્લી ગટરો અને કચરાના ખડકલાઓથી ગંદકી ફેલાઈ રહી છે, તેથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા વહેલી તકે શહેરમાં સફાઈ કરી ગંદકી દૂર કરે। નવસારી શહેરમાં ઘણી જગ્યાએ ગટરો ખુલ્લી છે, એને પેક કરવી જોઈએ અને શહેરના જનહિત માટે જે મચ્છર છે એના માટે ડીડીટી છાંટવી પડે, ઓઇલ છાંટવું પડે અને ઘણી ખરી સુવિધાઓ જે પ્રજાને મળવી જોઈએ એ કરવી જોઈએ, તો નવસારી શહેરમાં કોઈ રોગચાળો ફાટી ન નીકળે અને પ્રજાહિત માટે નિર્ણય લેવો।